પશ્ચિમ બંગાળના પુરુલિયા અને વિષ્ણુપુર બાદ ઝારગ્રામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિજય સંકલ્પ સભા. ટીએમસી પર નિશાન સાધતા પીએમએ કહ્યું, જ્યારે પણ ભય અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચે છે ત્યારે ભાજપ પર વિશ્વાસ કરે છે જનતા. મેદનીપુરમાં પણ પીએમ ગજવશે સભા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો તામિલનાડુમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર. ઈરોડ અને મોદકુરીચીમાં એનડીએના ઉમેદવારો માટે કર્યો પ્રચાર. કહ્યું, અમારી સરકાર તામિલનાડુમાં ડીએમકેના ભ્રષ્ટ શાસનનો લાવશે અંત. ચેન્નઈની માયલાપોર વિધાનસભા પર કરશે રોડ શો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન શ્રીલંકાના 2 દિવસીય પ્રવાસે. ઉપરાષ્ટ્રપતિએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે કરી મુલાકાત. બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર સહિતના અનેક મહત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા. ગાંધીનગર ખાતે કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના અધિનિયમ અંગે પ્રેસ કોન્ફરન્સ. મહિલા અનામત વિધેયકના મહત્વના મુદ્દાઓની જાણકારી આપી મહિલા સશક્તિકરણ પર મૂક્યો ભાર. કહ્યું, વિકાસના માર્ગમાં કોંગ્રેસ સહિત અન્ય પક્ષો બન્યા અવરોધ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત અંકે કરવા તમામ રાજકીય પક્ષો લગાવી રહ્યા છે જોર. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડ અને સુરતમાં કરશે વિકાસ સંકલ્પ સભા. તો ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાજપીપળા નાંદોદમાં કરશે પ્રચાર. કોંગ્રેસે બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો. આજે અખાત્રીજના દિવસે લુણાવાડાનો 593મો, જ્યારે ભાવનગરનો 304મો સ્થાપના દિવસ. ભાવનગરમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ થકી અનોખી ઉજવણી. તો લુણાવાડામાં રાજવી પરિવાર અને નગરજનોએ લુણેશ્વર દાદાના સાનિધ્યમાં કરી હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી. ઉત્તરાખંડમાં આજથી ગંગોત્રી અને યમનોત્રીના ખોલ્યા કપાટ. આજથી 4 ધામ યાત્રાની થઈ શરૂઆત. શ્રદ્ધાળુઓની સુરક્ષિત અને સુવિધાજનક યાત્રા માટે ગોઠવાઈ રહી છે પૂરતી વ્યવસ્થા. આજે અક્ષય તૃતીયા એટલે વણજોયું મુહૂર્ત. શુભ મુહૂર્તમાં લોકો કરી રહ્યા છે સોના ચાંદીની ખરીદી. પ્રયાગરાજ ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ ત્રિવેણી સંગમમાં કર્યું સ્નાન. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતીની પાઠવી શુભેચ્છાઓ. અને આઈપીએલ 2026માં આજે 2 મેચ. પ્રથમ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ ટોસે જીતી પસંદ કરી બેટિંગ. બીજી મેચમાં પંજાબ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે થશે મુકાબલો.